હમણાં જ મારી ડિલિવરી થઈ છે અને મારા વાળ ખૂબ જ ખરવા લાગ્યા છે. ઓશિકા પર, કાસ્કામાં, બાથરૂમમાં બધે વાળ જ વાળ દેખાય છે. તો શું આ નોર્મલ છે? મારા વાળ ખરતા ક્યારે બંધ થશે અને મારા વાળ ફરીથી પહેલાં જેવા તો થશે ને? શું તમારા મનમાં પણ આવા જ પ્રશ્નો થતા છે? તો યાદ રાખો કે તમે એકલા નથી. હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર સેજલ ચૌધરી, ગાયનેકોલોજિસ્ટ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન એટ વુમન કેર હોસ્પિટલ, વ્યારા. ડિલિવરી પછી વાળ ખરવું એ સામાન્ય છે અને મોટાભાગના કેસમાં એ ટેમ્પરરી હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન આપણા શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોનનું લેવલ વધે છે, જે વાળ ખરવાની પ્રક્રિયા ધીમી કરે છે, જેને કારણે પ્રેગ્નન્સી દરમિયાન ઘણી સ્ત્રીઓના વાળ થીક અને શાઇની થઈ જાય છે. હવે ડિલિવરી થઈ જાય એ પછી ઇસ્ટ્રોજન હોર્મોનનું લેવલ ઝડપથી ઘટવા લાગે છે, જેને કારણે પ્રેગ્નન્સી દરમિયાન જે વાળ ખર્યા ન હતા તે હવે એક સાથે ખરવા લાગે છે, જેને પોસ્ટપાર્ટમ હેર લોસ કહેવાય છે. સામાન્ય રીતે ડિલિવરી પછી 2 થી 3 મહિનામાં વાળ ખરવાનું શરૂ થાય છે અને લગભગ 6 થી 9 મહિના પછી વાળ ખરવાનું ધીરે ધીરે ઓછું થવા માંડે છે અને ડિલિવરીના લગભગ 12 મહિના પછી વાળ ફરીથી હવે પહેલા જેવા થઈ જાય છે. જો ડિલિવરીના 1 વર્ષ થઈ જાય એ પછી પણ ખૂબ જ વાળ ખરતા હોય, માથામાં ટાલ જેવા પેચીસ દેખાય, ખૂબ જ થાક લાગતો હોય, નખ નબળા પડતા હોય અથવા ખૂબ જ ઠંડી અનુભવતી હોય તો તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. ક્યારેક શરીરમાં લોહી ઓછું હોય અને થાઇરોઇડના પ્રોબ્લેમને કારણે પણ વાળ ખરતા હોય છે. ડિલિવરી પછી વાળ ખરવા એ આપણા શરીરમાં થતા હોર્મોનલ ચેન્જીસને કારણે થાય છે. ગભરાશો નહીં, ધીરજ રાખો, સંતુલિત આહાર લો, પૂરતી ઊંઘ લો અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો. થેન્ક યુ.